હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું જે છે એ કોર્પોરેટ એકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે કંપનીની બાહ્ય પુનઃરચના. બરાબર છે. તો આજે આપણે એમાં જે BS શાહ પ્રકાશન છે એનો દાખલો નંબર 7 જોઈ રહ્યા છીએ. શું કહેવા માગે છે તો કે તારીખ 31/3/2026ના રોજ સીમા લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. ઇક્વિટી જવાબદારીઓમાં શેર હોલ્ડરના ભંડોળો, એમાં શેર મૂડી આપી છે આપણને, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. બરાબર છે. એમાં 100ના બંને પૂર્ણ ભરપાઈ છે. બિનચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં 12% ડિબેન્ચર્સ આપ્યા છે. ચાલુ દેવામાં વેપારી દેવા, એમાં લેણદારો આપેલા છે. મિલકતોમાં ચાલુ મિલકતો એમાં બિનચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો, એમાં દ્રશ્ય મિલકતો, યંત્રો અને ફેક્ટરી શેડ અને અદ્રશ્ય મિલકતોમાં ભાગાડી આપી છે. અન્ય બિનચાલુ મિલકતોમાં નફા નુકસાન ખાતું, બાંહેધરી, કમિશન આપ્યું છે. ચાલુ મિલકતોમાં માલ સામગ્રી, સ્ટોક અને રોકડ સ્વરૂપની મિલકતો, એમાં બેંક સિલક આપી છે આપણને. પુનઃરચનાની યોજના નીચે મુજબ હતી. નવી કંપનીની સત્તાવાર મૂડી 27 લાખની રહેશે અને દરેક ₹100નો એવો શેર રહેશે. પ્રેફરન્સ શેર પર છેલ્લા 3 વર્ષથી ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું નથી. જૂની કંપનીની મિલકતોમાં નીચે મુજબ હવાલા નાખી નવી કંપનીએ લઈ લેવી. બરાબર છે. એટલે કે મિલકતોમાં સુધારા વધારા છે આપણને કીધા છે. યંત્રોની કિંમત 90,000થી લખી વાળવી. ફેક્ટરી શેડની કિંમત 2,70,000 રાખવી. સ્ટોકની કિંમત 3,34,170 રાખવી. નવી કંપનીએ 12%ના ડિબેન્ચર અને લેણદારો લઈ લેવા અને ડિબેન્ચર હોલ્ડરોને દરેક ₹100નો ઇક્વિટી શેર આપી ચૂકતે કરવા. નીચેની બાબતો ધ્યાનમાં લઈને જૂની કંપનીનો ધંધો ખરીદ કિંમત પેટે જરૂરી સંખ્યામાં શેર આપવા. બરાબર. હવે એમાં ઇન્ફોર્મેશન આપણને આપી છે કે ભાઈ જૂની કંપનીના એક ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 50 ભરપાઈ થયેલો એક શેર આપવો. જૂની કંપનીના 2 પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીના 3 ઇક્વિટી શેર દીઠ ₹50 ભરપાઈ થયેલા આપવા. બાકી પ્રેફરન્સ ડિવિડન્ડમાંનું અડધું ડિવિડન્ડ નવી કંપનીના ઇક્વિટી શેરમાં જેના પર 50 ભરપાઈ થયા છે એવામાં ચૂકવવું. બરાબર છે. એટલે કે અડધું ડિવિડન્ડ ચૂકવાઈ જાય એટલા આપણે ઇક્વિટી શેર આપવાના છે. નવી કંપનીના બાકીના શેર ડિરેક્ટરોએ લઈ લેવા અને પૂરેપૂરા ભરપાઈ કરી આપવા. હવે જો નવી કંપનીના બાકીના શેર, બરાબર, એટલે કે બાકીના કયા શેર છે આપણે આગળ ડિસ્કસ કરશું. ઉપરની વિગતો પરથી જૂની કંપનીના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું, નવી કંપનીના ચોપડે શરૂઆતી આમ નોંધ અને રોકડ અંગેની નોંધ, નવી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરો. નવી કંપનીના ચોપડે આમ નોંધ, રોકડ અંગેની નોંધ એટલે કે રોકડ ખાતું નાનકડું આપણે દોરી નાખશું, અને નવી કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. અને જૂની કંપનીના ચોપડા માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે જરૂરી ગણતરી ઉપર આવેલા છે. બરાબર છે. 3 પ્રકારની આમ તો ગણતરી થશે. બરાબર. પહેલાં આપણે ખરીદ કિંમત, કારણ કે અવેજ આપી દીધી છે આપણને. બરાબર છે. કે કઈ રીતે આપણે ખરીદ કિંમત નક્કી કરવાની છે આપણને કહી દીધું છે. એટલે આપણે પહેલાં ખરીદ કિંમત નક્કી કરી લેશું. ચાલો તો જરૂરી ગણતરીમાં પહેલો સ્ટેપ ખરીદ કિંમતની ગણતરી. ચાલો હવે ખરીદ કિંમતની ગણતરીમાં પહેલાં આપણે શું કીધું છે તો કે જૂની કંપનીના એક ઇક્વિટી શેરના બદલામાં 50 ભરપાઈ થયેલો એક શેર નવી કંપનીનો. બરાબર છે. તો જૂની કંપનીના ઇક્વિટી શેર હોલ્ડરોને એક શેરના બદલામાં એક શેર. તો ઇક્વિટી શેર છે કેટલા હતા કે 12,600 ઇક્વિટી શેર છે. તો 12,600 ઇક્વિટી શેર જ મળશે. અને બરાબર છે, બહુ લાંબુ નથી ખેંચવું આપણે. 12,600 પણ આ 12,650 રૂપિયા ભરપાઈ, બરાબર, 50 ભરપાઈ થયેલો છે એમ આપવાનો છે આપણે. એટલે કે 12,600 ગુણ્યા 50. તો 6,30,000 આપણે આપવાના છે. કોને? ઇક્વિટી શેર હોલ્ડરને. પછી છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને જૂની કંપનીના પ્રેફરન્સ શેરના બદલામાં નવી કંપનીના 3 ઇક્વિટી શેર. તો અહીંયા આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને શું કીધું છે તો કે 2 પ્રેફરન્સ શેરના બદલામાં 3 ઇક્વિટી શેર. તો જૂની કંપનીના 2 પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર છે કેટલા તો કે પ્રેફરન્સ શેર છે 5,400. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખશું 5,400 પ્રેફરન્સ શેરે કેટલા. તો 5,400 ગુણ્યા 3/2 8,100
અને એ પણ કેટલા રૂપિયાના? તો કે એ પણ એને એમ કીધું છે કે ભાઈ 50 ભરપાઈ થયેલા આપવાના છે, તો 50 રૂપિયા લેખે, તો ગુણ્યા 50 એટલે એ થઈ જશે 4,05,000. બરાબર છે. ચાલો પછી છે ત્રીજા નંબરમાં એને એમ કીધું છે કે ભાઈ બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ માનું અડધું ડિવિડન્ડ નવી કંપનીના ઇક્વિટી શેરમાં આપણે ચૂકવવાનું છે, અને એ પણ 50 ભરપાઈ થયેલામાં જ ચૂકવવાનું છે. તો અહીં લખશું આપણે ડિવિડન્ડના બદલે. બરાબર. હવે જુઓ બાકી પ્રેફરન્સ ડિવિડન્ડ છે કેટલું? તો કે બીજો હવાલો આપણને આપ્યો છે. પ્રેફરન્સ શેર પર છેલ્લા 3 વર્ષથી ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું નથી, એટલે કે 3 વર્ષનું ડિવિડન્ડ આપણે ચૂકવવાનું બાકી છે. તો 5,40,000ના પ્રેફરન્સ શેર છે, બરાબર છે, અને એના 10%, તો 10% 54,000, બરાબર, અને 3 વર્ષનું ચૂકવવાનું બાકી છે, એટલે ગુણ્યા 3, 1,62,000 રૂપિયા ચૂકવવાનું બાકી છે. પણ હવે આપણે જે ચૂકવવાનું બાકી છે એ પૈકી અડધું ચૂકવવું છે, તો 81,000 રૂપિયા આપણે શું કરવાનું છે? ડિવિડન્ડ ચૂકવવાનું છે. તો ડિવિડન્ડના બદલામાં 81,000ના આપણે ઇક્વિટી શેર આપવાના થશે, બરાબર. તો 50 રૂપિયાનો એક ભરપાઈ છે, તો 81,000 રૂપિયા ટોટલ આપવાના છે, 50 રૂપિયાનો એક શેર છે, તો 1,620 શેર આપવાના થશે. 1,620 શેર આપવાના થશે. બધી ગણતરી મેં તમને કેલ્સીમાં કરી દીધી છે, પણ તમે ગણતરી આમાં પણ કરી શકો છો, બરાબર છે. એટલે કે ભાઈ ટોટલ આપણે કેટલા હતા? તો કે 54,000 એને ગુણ્યા 3 એટલે કે 1,62,000 ચૂકવવાનું બાકી ડિવિડન્ડ, અને એને ભાગ્યા 2, બરાબર, એટલે 81,000 આપણે જે છે એ ટોટલ ચૂકવવાનું થાય, બરાબર. અડધું ડિવિડન્ડ ચૂકવવાનું છે. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, અને આ થઈ જશે બસ ખરીદ કિંમતમાં સિવાય કાંઈ નથી. તો આ ટોટલ થઈ જશે આપણી ખરીદ કિંમત. $6,30,000, 4,05,000 અને 81,000. ચાલો, તો એ આવશે 11,16,000. ચાલો, ખરીદ કિંમત આવી ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આપણે ચોખ્ખી મિલકત બીજા નંબરમાં. તો બીજા નંબરમાં ચોખ્ખી મિલકત. તો પહેલાં ચોખ્ખી મિલકતમાં શું આવશે? તો કે મિલકતોમાંથી દેવા બાદ જો સ્વીકારેલી મિલકતો, બરાબર છે, અને દેવાય સામે લખી નાખું છું, બરાબર છે, જે સ્વીકારેલા છે એ. ચાલો, તો મિલકતો બાજુ આવેલા જાય. તો મિલકતોમાં પહેલાં તો આપણને એમ કીધું છે કે જો યંત્રો, ફેક્ટરી શેડ એ બધું આપ્યું છે, પણ યંત્રોની કિંમત એની 90,000થી લખી વાળવી. 90,000થી લખી વાળવી એટલે 90,000 ઓછા કરવાના છે, બરાબર છે. તો 8,10,000ના યંત્રો છે મારી પાસે, એમાંથી 90,000 જો હું ઓછા કરી નાખું તો 7,20,000ના મારી પાસે યંત્રો આવે. તો અહીંયા હું લખી નાખું છું મિલકતોમાં યંત્રો 7,20,000. પછી છે ફેક્ટરી શેડ. એમાં એને કીધું છે કે ભાઈ ફેક્ટરી શેડની કિંમત 2,70,000 રાખવી. તો 2,70,000 જ રાખીશું. તો અહીં લખશું આપણે ફેક્ટરી શેડ 2,70,000. પછી પાઘડી. તો પાઘડીનું તો આપણે અત્યારે કાંઈ કામ નથી, બરાબર, જ્યારે આવશે ત્યારે કરી નાખશું. નફા નુકસાન ખાતું, બાંયધરી કમિશન એ પણ કાંઈ લેવાનું થતું નથી, બરાબર છે. પછી છે ચાલુ મિલકતો. તો માલ સામગ્રી સ્ટોક છે, અને સ્ટોકમાં એને એમ કીધું છે કે ભાઈ સ્ટોકની નવી કિંમત કીધી છે, તો સ્ટોકની એ નવી કિંમત લખી નાખશું 3,34,170, બરાબર છે. પછી બીજું શું કીધું છે એને? તો કે બીજું એને મિલકતોમાં કાંઈ કીધું નથી, તો રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો એમને આવશે બેંક સિલક 3,780, બરાબર છે. ચાલો, પછી છે નવી કંપનીએ 12%ના ડિબેન્ચર અને લેણદારો લઈ લેવા, એટલે કે જે દેવા આપણને આપ્યા છે દેવા લઈ લેવાના છે એમ કીધું છે, અને ડિબેન્ચર હોલ્ડરોને દરેક ₹100ના ઇક્વિટી શેર આપી ચૂકતે
કરી દેવાના છે. તો એ આપણે જ્યારે આમ નોંધ લખશું ત્યારે એની નોંધ થશે, બીજું અત્યારે એની ક્યાંય નોંધ થશે નહીં. ચાલો તો મિલકતોની વાત થઈ ગઈ, તો દેવાની વાત કરી લઈ. દેવામાં એની કીધું છે 2 દેવા લઈ લેવાના છે. તો અહીંયા આપણે લખશું 12% ડિબેન્ચર્સ. કેટલાના છે તો કે 1,80,000ના. અને લેણદારો છે 2,19,600ના. બરાબર છે. તો બે મેં છે એ લઈ લીધા છે. બરાબર. ચાલો તો હવે ટોટલ મિલકતોમાંથી આપણે દેવા શું કરશું? માઇનસ કરશું. ચાલો તો 7,20,000, 2,70,000, 3,34,170 અને 780. ચાલો તો એ આવશે 13,27,950 અને 1,80,000 પ્લસ 2,19,600, 3,99,600 કુલ દેવા. બરાબર. કુલ મિલકતો અને કુલ દેવા. તો આપણે ચોખ્ખી મિલકતો કરી નાખીએ. તો 3,99,600માંથી 13,27,950 માઇનસ એટલે 9,28,350. આ શું આવશે? આપણી ચોખ્ખી મિલકતો. આપણે અત્યારે બોક્સમાં ભરી દઈ. અને છેલ્લા નંબરમાં પાઘડી કે મૂડી અનામત શું આવે છે? તો કે ખરીદ કિંમત 11 લાખ છે અને ચોખ્ખી મિલકતો 9 લાખ છે. બરાબર. એટલે કે મિલકતો કરતાં ખરીદ કિંમત વધારે છે. તો શું આવશે? તો કે પાઘડી આવશે. બરાબર છે. તો ત્રીજા નંબરમાં પાઘડી, ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. ચાલો તો ખરીદ કિંમત છે મારી પાસે 11,16,000 અને ચોખ્ખી મિલકત છે 9,28,350. $1,87,650 શું આવશે મારી પાઘડી. ચાલો તો પાઘડી સુધીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. તો પાઘડી આપણે જે શોધવાની હતી એ આપણે આવી ગઈ. હવે આપણે કરવાનું છે શું? તો કે હવે આપણે જે છે એને શું કીધું છે? તો કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું છે. ચાલો તો પહેલાં તમે માલ મિલકત નિકાલ ખાતું બનાવી લીધું. બરાબર છે. તો માલ મિલકત નિકાલ ખાતામાં તમને ખબર છે બધી જૂની કિંમતો જ આવશે. બરાબર છે. તો જે મિલકતો છે એ બાજુ પહેલાં આવેલા જાય આપણે. તો યંત્રો છે 8,10,000ના. પછી ફેક્ટરી છે એ છે 4,27,500. પછી છે પાઘડી. તો પાઘડી પણ આપણે લખશું 3,60,000, કારણ કે એનું પણ આપણે શું કરવાનું છે? તો કે નિકાલ કરવાનો છે પાઘડી. પછી છે નફા નુકસાન ખાતું, બાંયધરી કમિશન, એ અત્યારે નહીં આવે. સ્ટોક અને બેંક સિલક, તો એ પણ આપણે ચોપડે કિંમત જ લખશું. તો સ્ટોક 3,79,260 અને બેંક સિલક 3,780. હવે આ સિવાય આપણે શું કરવાનું છે? તો કે દેવા બાજુ આવેલા જઈએ. તો દેવા બાજુના નિકાલમાં ડિબેન્ચર છે. તો અહીંયા આપણે લખશું 12%ના ડિબેન્ચર્સ 1,80,000. અને આ સિવાય છે લેણદારો. કેટલા છે? તો કે 2,19,600. બરાબર. તો 2,19,600 આપણા લેણદારો. હવે આ સિવાય આપણે જે નવી કંપનીને ચૂકવણી કરવાની છે તો અહીં લખશું આપણે નવી કંપની ખાતે ખરીદ કિંમત જે આપણે ચૂકવણી કરવાની છે 11,16,000. 11,16,000ની ચૂકવણી. બરાબર છે.
પછી આપણે જે છે એ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે આપણે શું લઈ જવાનું છે, નફો કે ખોટ. પણ પહેલાં આપણે જે ચૂકવણી કરવાની છે કેની, તો કે ડિવિડન્ડની. ડિવિડન્ડમાં આપણે 50%ની ચૂકવણી કરી છે, એના આપણે મિલકતમાં માલ મિલકત નિકાલ ખાતે એનો નિકાલ છે એ મિલકત તરીકે કરશું. બરાબર છે. તો અહીંયા આપણે લખશું ચૂકવવાનું બાકી ડિવિડન્ડ 81,000. બરાબર છે. ચાલો હવે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને શું થાય છે, નફો થાય છે, ખોટ થાય છે, પહેલાં એ જોઈ લઈ. તો પ્રેફરન્સ શેર હોલ્ડરો પાસે પહેલાં 5,40,000ની મૂડી હતી, પણ નવી જે મૂડી છે એ 4,05,000ની છે. બરાબર. તો 5,40,000માંથી 4,05,000 માઇનસ કરીએ તો 1,35,000 એને ખોટ જાય છે. તો અહીં લખશું આપણે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ પ્રેફરન્સ શેર હોલ્ડરોને ખોટ. કારણ કે એ પ્રેફરન્સ શેર હોલ્ડરો તો એના શેર મૂડી પૂરતા જ હોય છે. બરાબર. એટલે કે શેર મૂડીમાં એને ખોટ આવે તો આપણે અહીંયા લખીએ. પછી હવે આપણે જે છે એ ખાતું બંધ કરીએ અને જે નફો અને ખોટ આવે એ કોણ લઈ જશે, ઇક્વિટી શેર હોલ્ડર. બરાબર છે. ચાલો તો 8,10,000, 4,27,500, 3,60,000, 3,79,260, 3,780 અને 81,000. તો આવશે 20,61,540. આ બાજુનો 20 લાખે પહોંચશે નહીં. બરાબર છે. તો અહીંયા જ આપણે લખી નાખશું 20,61,540. એમાંથી આપણે આ બધું માઇનસ કરીએ. 1,80,000, 2,19,600, 11,16,000, 1,35,000. તો 16,50,600 માઇનસ કરીએ 40માંથી, એટલે 4,10,940. તો આ આવશે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ખોટ 4,10,940. બરાબર છે. આ આપણે ખોટ આવી જશે. ચાલો બરાબર છે. આગળ વધીએ. હવે આપણે જે છે એ માલ મિલકત નિકાલ ખાતું જે એની પહેલો સ્ટેપ કીધો હતો એ થઈ ગયો છે. બરાબર. હવે આપણે બીજા નંબરમાં નવી કંપનીના ચોપડે આમ નોંધ કરવાની છે. ચાલો તો આમ નોંધ કરી નાખીએ. બરાબર છે. શું કીધું છે પહેલાં, તો કે પહેલાં આપણે એક એક સ્ટેપ જોતા જઈએ. પહેલાં આપણે ખરીદી કરવાની છે તો ખરીદીની નોંધ કરશું. બરાબર છે. તો પહેલી નોંધ જૂની કંપની છે શું છે, તો કે સીમા લિમિટેડ. તો અહીં લખશું સીમા લિમિટેડની ખરીદી કિંમત લિક્વિડેટર ખાતે લઈ જતા. ચાલો તો એની નોંધ શું થશે, તો કે ખરીદ ખાતે ઉધાર અથવા તો સીમા લિમિટેડ ખાતે ઉધાર. તો અથવા તો ખરીદ ખાતે ઉધાર તે સીમા લિમિટેડના લિક્વિડેટર ખાતે કેટલી રકમ, તક કે જે આપણે ખરીદ કિંમત નક્કી કરી છે એ 11,16,000. બરાબર છે. 11,16,000 આપણે ખરીદ ખાતે ઉધાર તે સીમા લિમિટેડના લિક્વિડેટર ખાતે. બીજા નંબરની નોંધ આપણે કરશું શું, તો કે સીમા લિમિટેડના મિલકતો અને દેવા સ્વીકારતા તેની નોંધ. બરાબર. હવે જે મિલકતો અને દેવા આપણે જે કિંમતે સ્વીકારીએ છીએ એ કિંમતે આપણે લેશું. બરાબર છે. ચાલો તો પહેલાં પાઘડી. બરાબર છે. તો પાઘડી આવશે. તો પહેલાં લખશું આપણે પાઘડી ખાતે
ઉધાર કેટલી? તો કે 1,87,650. પછી યંત્રો, ફેક્ટરી, સ્ટોક અને બેંક સિલક, બરાબર, બધા થઈને 13,27,950 થાય છે, બરાબર છે. તો હું બધા ભેગા જ લખી નાખું છું. તે મિલકતો ખાતે, ખરેખર આમ કરાય નહીં, પણ આપણે છે એ સમયનો થોડોક 13,27,950, બરાબર, બચાવ, બરાબર. બધી જ મિલકતો ખાતે અહીંયા નીચે આપણે ઉધાર કરવાનું થશે. પછી તે કયા કયા દેવા છે? તો કે ડિબેન્ચર અને લેણદારો, એટલે કે તે દેવા ખાતે કેટલા? 3,99,600 દેવા છે, બરાબર. તમારે અલગ અલગ લખવાના થશે. અને તે કોના ખાતે? તો કે તે સીમા લિમિટેડના લિક્વિડેટર ખાતે અથવા તો તે સીમા લિમિટેડની ખરીદ કિંમત ખાતે. તો અહીં લખશું તે સીમા લિમિટેડ ખાતે, એમ લખી નાખીએ, બરાબર. ખરીદ કિંમત, બરાબર, અહીં બ્રેકેટમાં ખરીદ કિંમત લખી નાખું છું. તે ખરીદ કિંમત ખાતે કેટલું થશે? તો કે ખરીદ કિંમત કેટલી છે આપણી? તો કે 11,16,000. અહીં લખશું 11,16,000, બરાબર. અહીં મિલકતો તમારે બધી લખવાની, બરાબર. જેટલી મિલકતો આપણે સ્વીકાર કરીએ છીએ એ બધી મિલકતો આપણે લખવાની, અને દેવાય જેટલા સ્વીકાર કરીએ છીએ એ બધા દેવા પણ લખવાના. ચાલો, ત્રીજા નંબરની નોંધ. ત્રીજા નંબરની નોંધ શું થશે? તો કે ત્રીજા નંબરની નોંધમાં આપણે થોડુંક વાંચીએ, બરાબર છે. તો પહેલાં તો આપણે ડિવિડન્ડ, જે ડિબેન્ચર હોલ્ડરોને આપણે જે છે એ શું કરવાનું છે? તો કે ડિબેન્ચર હોલ્ડરોને આપણે ઇક્વિટી શેર આપી અને ચૂકતે કરવાના છે. ચાલો, તો પહેલાં આપણે ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટી શેર આપી, ઓકે. પહેલાં આપણે ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટી શેર આપીને ચૂકતે નહીં કરીએ, પણ એની પહેલાં આપણે શું કરશું? તો કે એની પહેલાં આપણે છે એ સીમા લિમિટેડના લિક્વિડેટરને ચૂકવણી કરશું, બરાબર. તો આને પછી રાખીએ. પહેલાં આપણે સીમા લિમિટેડના લિક્વિડેટરને ખરીદ કિંમત ચૂકવતા. અહીં લિક્વિડેટર ખાતે જમા હતું, હવે આપણે લિક્વિડેટર ખાતે ઉધાર કરી નાખશું. તો અહીં લખશું આપણે સીમા લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર. તે કોના ખાતે? હવે આપણે શું ચૂકવીએ છીએ? તો કે હવે આપણે બધામાં ઇક્વિટી શેર જ ચૂકવીએ છીએ. આ બધા ઇક્વિટી શેર જ છે, બરાબર છે. બધાના બદલામાં, પ્રેફરન્સ શેરના બદલામાં ઇક્વિટી શેર, ઇક્વિટી શેરના બદલામાં ઇક્વિટી શેર, અને ડિવિડન્ડના બદલે ઇક્વિટી શેર. તો બધામાં ઇક્વિટી શેર જ ચૂકવીએ છીએ. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. એટલે કે બધામાં આપણે ઇક્વિટી શેર જ ચૂકવીએ છીએ. એટલે કેટલા? 11,16,000. તો અહીંયા 11,16,000, 11,16,000, બરાબર. 11,16,000 આપણે ચૂકવશું. હવે આપણે ડિબેન્ચર હોલ્ડરોને ચૂકવી શકીએ. તો હવે આપણે ચોથા નંબરમાં ડિબેન્ચર હોલ્ડરોને જે છે એ ઇક્વિટી શેર આપી ચૂકવતા. ચાલો, તો હવે ડિબેન્ચર હોલ્ડરોને આપણે ઇક્વિટી શેર આપી અને ચૂકવણી કરીએ તો શું આપણી આમ નોંધ થાય? તો કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, બરાબર છે. તો અહીં લખશું આપણે ચર હોલ્ડરને, બરાબર, અથવા તો ડિબેન્ચર ખાતે ઉધાર. કેટલા ટકાના છે? તો કે 12%, બરાબર છે. તો 12%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે એની સામે શું આપીએ છીએ? તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે, બરાબર. એને શું આપીએ છીએ? ઇક્વિટી શેર મૂડી. કેટલા રૂપિયાની છે આપણા ડિબેન્ચર? તો કે 1,80,000. તો બધા ચૂકવવાના છે. તો 1,80,000 આપણે ચૂકવી દઈશું. 1,80,000, 1,80,000,
બરાબર 1,80,000 આપણે એને ચૂકવી દેશું. નવી કંપનીના બાકીના શેર ડિરેક્ટરોએ લઈ લેવા અને પૂરેપૂરા ભરપાઈ કરી આપવા. હવે બાકીના શેર એટલે કયા શેર? તો કે પહેલાં આપણી પાસે શેર કેટલા છે? તો કે શેર છે મારી પાસે 27 લાખની મારી શું છે? તો કે સત્તાવાર મૂડી છે. એને ભાંગ્યા હું 100 કરું તો મારી પાસે 27,000 શેર છે. તો અહીંયા હું એક ગણતરી કરું કે ભાઈ 27,000 શેર મારી પાસે હતા, બરાબર છે. હવે એમાંથી પહેલાં મેં કેટલા શેર તો કે દીધા છે? તો કે 12,600 શેર મેં ઇક્વિટી શેર હોલ્ડરોને દીધા છે. 8,100 પ્રેફરન્સ શેર હોલ્ડરોને અને 1,620 મેં કોને દીધા છે? તો કે ડિવિડન્ડના બદલામાં આપ્યા છે. આ સિવાય આપણે હમણાં એક નોંધ કરી, ઇક્વિટી શેર આપ્યા આપણે કોને? તો કે ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટી શેર આપ્યા છે 1,80,000, બરાબર છે. અને 100 રૂપિયાના પૂર્ણ ભરપાઈ, 100 રૂપિયાના પૂર્ણ ભરપાઈ જ આપ્યા છે. એટલે 1,800 શેર આપણે ડિબેન્ચર હોલ્ડરોને આપ્યા છે. તો 1,800 શેર ડિબેન્ચર હોલ્ડરોને. તો હવે મારી પાસે શેર વધે કેટલા? તો કે 27,000, એમાંથી 12,600 આને, 8,100 આને, 1,620 અને -1,800 એટલે 2,880 શેર મારી પાસે વધે, બરાબર. અને આ કોણ લેશે? તો કે આ આપણા ડિરેક્ટરો લેશે, બરાબર. તો ડિરેક્ટરોને આપણે શું કરવાનું છે? તો કે ડિરેક્ટરો આપણા 2,880 શેર પૂર્ણ ભરપાઈ લેશે, બરાબર. તો અહીંયા આપણે ડિરેક્ટરો દ્વારા બાકીના શેર પૂરા ભરપાઈ લઈ લેવા તેની નોંધ, બરાબર. આની નોંધ આપણે અહીંયા કરીએ તો એની નોંધ શું થશે? તો કે બેંક ખાતે ઉધાર, બરાબર. કેટલા? તો કે 2,880 શેર છે, 100 રૂપિયા લેખે આપણે દેવાના છે. તો 2,880 એને ગુણ્યા 100 તો આવશે 2,88,000. તો અહીંયા આવશે 2,88,000 મારી પાસે, બરાબર. બેંક ખાતે ઉધાર. શું કામ? કે પૈસા આવશે અને તે કોના ખાતે થશે? તો કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા? તો કે 2,88,000, બરાબર છે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ, બરાબર છે. ચાલો, તો 5 આમનોંધ થશે. આ સિવાય બીજી કોઈ આમનોંધ છે એ આમાં થશે નહીં, બરાબર. 5 આમનોંધ થશે, બરાબર. પહેલી આપણે જે લિક્વિડેટર ખાતે પહેલાં ખરીદ કિંમત લઈ જઈશું, પછી એની મિલકતો અને દેવા સ્વીકારશું, પછી લિક્વિડેટરને ખરીદ કિંમતની ચૂકવણી કરશું, પછી ડિબેન્ચર હોલ્ડરોને ઇક્વિટી શેર આપીને ચૂકતા કરશું, અને પછી ડિરેક્ટરો જે નવા શેર, બરાબર, પોતે ખરીદશે. એટલે આપણા પાસે પૈસા આવશે બેંક ખાતે ઉધાર શેર મૂડી ખાતે, બરાબર છે. તો આટલી બાબતો આપણે નોંધવાની થશે. ચાલો, તો હવે આપણે બધી જ બાબતો થઈ ગઈ છે. હવે આપણે છેલ્લી બાબત રહી છે શું? તો કે નવી કંપનીનું પાકું સર્વે અને રોકડ અંગેની નોંધ. રોકડ અંગેની નોંધમાં તમે રોકડ ખાતું બનાવી શકો અને પાકું સર્વૈયું બનાવતી વખતે આપણે રોકડ અંગેની નાનકડી નોંધ આપણે કરી નાખશું, બરાબર છે. ચાલો આગળ વધીએ. નવી કંપનીની પુનઃરચના બાદનું પાકું સર્વૈયું બનાવવાનું છે. 3જા નંબરનો સ્ટેપ છે આપણો, બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે ઇક્વિટી અને દેવા જવાબદારી, એમાં આપણે સૌ પ્રથમ જે શેર હોલ્ડરોના ભંડોળો પેલું, બરાબર. હવે એમાંય આપણે જે છે એ શું લેશું? તો કે શેર મૂડી. ચાલો, તો શેર મૂડીમાં પહેલાં આપણે શું આવશે? તો કે શેર મૂડીમાં પહેલાં આપણે ભરપાઈ મૂડી કરી નાખીએ, બરાબર છે, અથવા તો સત્તાવાર મૂડી કરી નાખીએ. તો સત્તાવાર મૂડીનું કાંઈ કામ નથી, બરાબર છે. 27 લાખની છે, બરાબર. અને 100નો એક શેર છે, ₹100નો તેવા 27 લાખ, બરાબર. જો કે આનું કાંઈ કામ નથી આપણે, બરાબર છે. ચાલો, પછી છે આપણે ઇક્વિટી શેર મૂડી લઈ લઈ. ઇક્વિટી શેર મૂડી આપણી પાસે કેટલી છે? તો કે અહીંયા આપણે જોઈ લઈએ આપણે કેટલી ઇક્વિટી શેર મૂડી છે.
તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને આપણે 6,30,000ની આપી હતી, પ્રેફરન્સ શેર હોલ્ડરોને 4,05,000ની આપી હતી, ડિવિડન્ડને બદલે આપણે 81,000 આપ્યા હતા. આ સિવાય આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આ સિવાય આપણે ડિબેન્ચર હોલ્ડરોને આપણે આપ્યા હતા, બરાબર છે. તો ડિબેન્ચર હોલ્ડરોને આપણે શેર મૂડી આપી હતી 1,80,000ની, અને આપણા ડિરેક્ટરોએ ખરીદી કરી હતી 2,88,000ની. તો 2,88,000 ડિરેક્ટરોની. તો આટલી શેર મૂડી છે આપણી કંપની પાસે. ચાલો, 6,30,000, 4,05,000, 81,000, 1,80,000, 2,88,000. ચાલો, તો એ આવશે 15,84,000 મારી પાસે શેર મૂડી. તો ઇક્વિટી શેર મૂડી 15,84,000. ચાલો, આ સિવાય શેર મૂડીમાં બીજું કાંઈ છે નહીં, બરાબર છે. ડાયરેક્ટ બિનચાલુ દેવા, એમાં ડિબેન્ચર, તો કે ડિબેન્ચર આપણે લેતા નથી, બરાબર. ડિબેન્ચર આપણે ચૂકવી દીધા, તો હવે એને લેવાની જરૂર નથી. ડાયરેક્ટ બીજા નંબરમાં ચાલુ દેવા જ કરી નાખીએ. બીજા નંબરમાં ચાલુ દેવા, એમાં આપણે છે એ વેપારી દેવા, અને એમાંય આપણે લેણદારો છે 2,19,600ના. તો લેણદારો 2,19,600ના, બરાબર છે. ચાલો, આ સિવાય દેવામાં બીજું કાંઈ આવશે નહીં, બરાબર છે. પછી છે બિનચાલુ મિલકતો, એમાં કાયમી મિલકતો આપણને કીધું છે. તો પહેલાં આપણે જે કીધું છે પેલું બિનચાલુ મિલકતો, એમાં આપણે છે એ કાયમી મિલકતો, એમાંય પહેલું આપણે દ્રશ્ય મિલકતો, અને એમાં યંત્રો અને ફેક્ટરી શેડ. અને એની આપણે નવી કિંમત છે એ આપણે લીધી હતી 7,20,000 અને 2,70,000. ચાલો, પછી છે અદ્રશ્ય મિલકતો, બીજું છે. એમાં પાઘડી, તો પાઘડીની નવી કિંમત આપણે લીધી હતી 1,87,650. પછી છે અન્ય બિનચાલુ મિલકતો. આ બે વસ્તુ આપણે લેશું નહીં. આ કોણ લઈ જશે? તો કે જૂની કંપનીના જે શેર હોલ્ડરો છે એ લઈ જશે, બરાબર છે. ચાલુ મિલકતો, તો બીજા નંબરમાં ચાલુ મિલકતો, માલ સામગ્રી સ્ટોક, બરાબર છે. તો અહીંયા આપણે માલ સામગ્રી સ્ટોકની નવી કિંમત આપણને કીધી છે 3,34,170, બરાબર છે. અને બેંક સિલક આપી છે, રોકડ સમાન બાકી, બેંક સિલક. હવે જો બેંક સિલકમાં એને એમ કીધું છે કે ભાઈ તમારે નોંધ બનાવવાની છે, તો આપણે નાનકડું કાંઈ ખાતું બનાવી લઈએ, બરાબર છે. બેંકનું, તો વિગત રૂપિયા, બહુ મોટું નહીં બને. શું કામ કે રોકડ ખાતે કાંઈ એટલું બધું ટ્રાન્ઝેક્શન છે નહીં. તો બાકી શું હતી? તો કે બાકી હતી આપણી 3,780. બાકી આગળ લાવ્યા બેંક ખાતામાં 3,780 રૂપિયા. હવે આપણે બેંક ખાતે એક જ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. શું? તો કે ડિરેક્ટરોએ જે પૈસા આપણને આપ્યા હતા ઇક્વિટી શેરના, એ આપણી પાસે હતા. તો અહીં લખશું આપણે
ઇક્વિટી શેર મૂડી ખાતે અથવા તો ડિરેક્ટરો દ્વારા જે આવ્યા હતા એ, બરાબર. તો અહીં લખશું આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા આવ્યા હતા, તો કે 2,88,000, બરાબર. બસ આ સિવાય આપણે બીજું કાંઈ છે એ ટ્રાન્ઝેક્શન બેંક ખાતે થયું નથી, બરાબર. નથી કોઈને કાંઈ રોકડા ચૂકવ્યા કે નથી ક્યાંયથી રોકડા આવ્યા, બરાબર છે. તો આ વસ્તુ હવે આપણે કરવાની થતી નથી. ચાલો તો અહીંયા આપણે આને બંધ કરી દઈ. 780 પ્લસ 2,88,000 તો એ આવશે 2,91,780 અને આ આવશે આપણી આખરની બાકી આગળ લઈ ગયા 2,91,780 અને એને જ આપણે અહીં લખી નાખશું 2,91,780. અહીં નોંધ નંબર કે કાંઈ લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર છે. ચાલો હવે આપણે કાંઈ નથી, પાકું સરવૈયું બંધ કરવાનું છે. બેંક સિલકનું કામ છેલ્લું હતું એ થઈ ગયું છે. હવે હું બહુ વધારે લંબાવતો નથી, બરાબર છે. 15,84,000 2,19,600 અહીંયા આપણે 7,20,000 2,70,000 અને 1,87,650 ત્રણેયને 11,77,650 અને આ બેને 12 લખી દઈ 3,34,170 2,91,780 6,25,950. ચાલો ટોટલ કુલ મિલકતો અને કુલ દેવા કરી નાખીએ 15,84,000 પ્લસ 2,19,600 તો એ આવશે 18,03,600. આ આવશે કુલ મિલકતો, કુલ દેવા જવાબદારી અને આના કુલ ટોટલ કરી નાખીએ 11,77,650 અને 6,25,950 તો એ આવશે 18,03,600, બરાબર છે ને. આ થઈ ગયું આપણું પાકું સરવૈયું, બરાબર છે. આ આવશે આપણી કુલ મિલકતો, બરાબર છે. અને આ થઈ ગયું આપણું પાકું સરવૈયું, બરાબર. અને આ થઈ ગયો આપણો દાખલા નંબર 7, બરાબર છે, જે BS શાહનો હતો. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ સરળતાથી મળતા રહે. થેન્ક યુ.